નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો ભરૂચ જિલ્લાની જનજનની સરકાર પાસે આશા અપેક્ષા જાણવા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો પ્રારંભ. સમગ્ર વાત કરીએ તો ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024ની પત્રકાર પરિષદ યોજાઈ હતી. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખે પણ પોતાના પ્રજા તેમજ રાષ્ટ્રીય હિતના સૂચનો આપ્યા છે. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રજાના ભાજપ સરકાર પાસે આશા અપેક્ષા અને સૂચનાઓ જાણવા આજથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજન કરાયું છે. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024ની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ તેમજ ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ તેમજ સંયોજક ધર્મેશ મિસ્ત્રી સહિતના સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંગે પ્રદીપસિંહ જાડેજાએ ચિતાર આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ 26 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં દેશના 1 કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષા છે, સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે. ભાજપ મોદી સરકાર 2024ના નેતાઓના ચૂંટણી ઢંઢેરામાં આ ઘોષણા પત્રો જાહેર કરશે. ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ 5 વર્ષમાં તેને પૂરા કરવા કાર્યરત રહેશે. JKS ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. વિકસિત ભારત સંકલ્પ 2024 હેઠળ આજે ભરૂચ જિલ્લામાં ભરૂચમાંથી સતત 7મી વખત લોકસભાના સભ્ય તરીકે આગામી દિવસોમાં જે પોતાની ઉમેદવારી કરવાના છે એવા માનનીય મનસુખભાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ મારુતિસિંહજી, ધારાસભ્ય શ્રી રમેશભાઈની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ આગામી દિવસોમાં એટલે કે 2014માં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની, 2019માં દ્વિતીય સરકાર બની અને આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે, ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં 1 કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે, જેમાંથી આદરણીય CR પાટીલ સાહેબના સમગ્ર ગુજરાતમાંથી 15 લાખ જેટલા લોકોના સૂચનો એકત્રિત કરવાના ભાગ સ્વરૂપે આજે ભરૂચમાં પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે એના માટે સૌથી પહેલા 90-90-90-20-24 ઉપર પોતે મિસ કોલ કરી અને 30 સેકન્ડમાં પોતાના સંકલ્પ પત્રના સૂચનો આપી શકે છે. ઈમેલ સંકલ્પપત્ર 2024@bjpgujarat.org એના ઉપર સૂચનો આપી શકે છે. આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે. નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયોમાં તમારા ક્ષેત્રની અંદર આવે, તમારા વિસ્તારમાં આવે, એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો. આમ આગામી 2024માં મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન ત્રીજી વખત બને, એમાં દેશની સામાન્ય પ્રજાના સૂચનોના આધારે સરકાર બનાવી અને લોકોની અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં 2014 અને 2019માં થયેલી ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે ચૂંટણી ઢંઢેરા અથવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા હતા
એ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે. એમ આગામી 2024માં પણ પ્રજા દ્વારા ઉત્તમ પ્રકારના સૂચનો મળે, એ સૂચનોને સંકલ્પ બનાવી અને ભારતને વિશ્વગુરુ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ બનાવીએ, એના માટે આપ સૌ આ સંકલ્પની અંદર જોડાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા છે. ચૈતરભાઈ આક્ષેપ કર્યો છે કે મનસુખ દાદાને રિટાયર કરવાનો ટાઈમ આવી ગયો છે એમની નાદુરસ્ત તબિયતના કારણે. ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે. આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી. હું નિત્યકર્મ પ્રમાણે 6 વાગે જાગી જાઉં છું, 1 કલાક વોકિંગ સવારે કરું છું, સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું, ભગવાનની આરાધના કરું છું, જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું. તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોક સંપર્કનો અભિયાન મારો હોય, એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું, છતાં પણ હું થાકતો નથી. અને રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે, બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે. લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું, એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે. અને જે ફરી 7મી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે, મારા કામની, મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે. એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે. અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે, એવું નથી કે કોઈ 1 કે 2 આના વ્યક્તિઓના આધારે કે 2 જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે. આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. એ ગમે તેવા રસ્તે ચાલતામાં માણસને ઉમેદવાર ના બનાવી દે, એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે, 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે.